ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ દેવાધિદેવ મહાદેવ દાદા, આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. તેમાં આજે હિમાલય તુ કેદારમ એ જ્યોતિર્લિંગ ઉપર આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ. આ યાત્રા બદ્રીનાથ, કેદારનાથ, પશુપતિનાથની ભેગી થઈને એક યાત્રા થાય છે. 3 યાત્રાનું ફળ ભેગું છે. પશુપતિનાથ તો દૂર છે, પણ હિમાલયમાં બદ્રીનાથ નારાયણની સાથે કેદારનાથની યાત્રાનું મહત્વ છે. આ બંને યાત્રા એક સાથે થાય તો જ એમનું ફળ આપણને મળે છે. અને બંને યાત્રા એક સાથે થાય તેવો માર્ગ પણ છે. જે પ્રથમ કેદારનાથ દર્શન કરે તેને બદ્રીનારાયણના દર્શનનો અધિકાર છે. માતા પિતા ધર્મમૂર્તિ હોય ત્યાં નરનારાયણનું પ્રાગટ્ય થાય છે. નરનારાયણ બાલ્યકાળથી તપોમય જીવન જીવે છે, તેથી આ ભૂમિ તપોભૂમિ બની ગઈ છે. કેદારનાથની સ્થાપના નરનારાયણે કરી છે. ભરતખંડના દેવ નરનારાયણ ભગવાન છે. સત્કર્મમાં પુરુષુક્ત બોલાય છે. પુરુષુક્તના ઋષિ નારાયણ છે. જેને સંદ ઋષિ દેવનું જ્ઞાન હોય તેના વેદ મંત્રો સફળ થાય છે. પુરુષોક્તમાં વેદાર્થ સાર સમાયેલો છે. નારાયણ પોતે ભગવાન સાથે એક થવા ઈચ્છે છે. દાસ્ય ભાવમાં આનંદ કરો, હું દાસ, ભગવાન માલિક એમ ભાવ કરો. દાસ્ય ભાવમાં આનંદ તે ભગવાન થવામાં નથી. બ્રહ્મ રસમય છે અને આ રસમય બ્રહ્મનો અનુભવ ભક્તિ કરે છે. વૈષ્ણવોની દાસ્ય ભક્તિ છે. દાસ થયા તે માયાના બંધનમાંથી છૂટે છે. નર પણ દાસ રહે છે. નર સેવક નારાયણ સ્વામી નર નારાયણ શંકરનું આરાધન કરે છે. ભગવાન શંકરે નારાયણ સ્વામી નર નારાયણ શંકરનું આરાધન કરે છે. ભગવાન શંકરે નર નારાયણે સત્કર્મ કરવા કહ્યું છે. પુરુષોક્તનો મહિમા સમજાયો છે. ભગવાનને ભોગ ધરો ત્યારે પુરુષોક્ત કરવા કહ્યું છે. ભગવાન શિવનું થોડું સ્વરૂપ કેદારમાં છે અને બીજું સ્વરૂપ પશુપતિનાથમાં છે. મસ્તક વિનાનું શિવ સ્વરૂપ કેદારમાં છે. પશુપતિનાથ કેદારનાથ બંનેના દર્શન સાથે કરવાનું પુણ્ય મળે છે. આ બે મળી એ જ્યોતિર્લિંગ બને છે. આ જીવ પશુ છે. આ જીવને કામ ક્રોધ બાંધે છે. જીવ પશુ છે. પશુના પતિ શિવ છે. કેદારનાથ ભગવાને પશુપતિનાથના ભાવપૂર્વક વંદન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. કેદારનાથના જ્યોતિર્લિંગનું મહત્વ, પવિત્રતા ઉત્તંગ હિમાલયને લીધે છે. હિમાલય એ અતિ પવિત્ર જગ્યા છે. ઋષિ મુનિઓએ તપની જગ્યા છે. ભગવાન શિવ પાર્વતી અહીં નિવાસ કરે છે. આ જ્યોતિર્લિંગ નરનારાયણ દેવના તપથી પાદુર્ભૂત થઈ છે, તેથી તેનું મહત્વ ખૂબ વધ્યું છે. નરનારાયણ આ બંનેને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. આ બંનેએ બદ્રિકા તીર્થમાં તપશ્ચર્યા કરી શિવ પ્રસન્ન થયા, પ્રતિષ્ઠિત કર્યા હતા. તેથી આ જ્યોતિર્લિંગ પુણ્યદાયી છે. માનવના દુઃખોને ભયને આ જ્યોતિર્લિંગ દુઃખ દૂર કરે છે. આ જ્યોતિર્લિંગ ઉપર શિવ આકાર, મુદ્રણ, કંકણ કે કંકુ જે ચડાવે તે પાપમાંથી મુક્ત બને છે, જીવન મુક્ત બને છે. બદ્રી કેદારનો માર્ગ બરફનો વિકટ છે. આ યાત્રા તીર્થમાં શરીર પર પડી જાય તો પણ મુક્તિ મળે એવો આ તીર્થનો મહિમા છે. જે તીર્થયાત્રાઓમાં બદ્રીનાથના દર્શન જાય છે અને કેદારનાથના દર્શન નથી કરતા તેને યાત્રાનું ફળ મળતું નથી. કેદારનાથનું ચરણામૃત પાન પણ પાવનકારી છે. ઉત્તમ પ્રદેશમાં ઉત્તંગ હિમાલયમાં બદ્રીનારાયણની પાસે કેદારનાથ છે. એ જ કેદારનાથ આ જ્યોતિર્લિંગ સ્વરૂપે આપણને દર્શન આપે છે. ક્રોધ આવે એટલે જ્ઞાનનો નાશ થાય. લોભ વધે એટલે પાપ વધે. લોભને સંતોષથી મારશો તો પાપ થશે નહીં. પંડિતો જગતને જોઈને બોલે છે, સંતો પ્રભુને ઓળખીને બોલે છે. અહીંયા આપણે 11માં જે જ્યોતિર્લિંગ એમની કથા અહીંયા પૂર્ણ થાય છે. કેદારનાથ ભગવાનની સાથે સાથે આપણે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે કેદારનાથ ભગવાનના અવશ્ય દર્શન કરીએ.
અસ્તુ.